કાનાબારે કયા પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ નથી. જાતિવાદથી ફાળવાથી ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની આ પોસ્ટમાં લાગણી છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ચર્ચા અને મંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકિટ આપી હતી. ભાજપે સિનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયા પર વિશ્વાસ મૂક્યો, પણ આ વાતને લઈને છેલ્લા 3-4 દિવસથી ભડકો થયો છે. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બળાપો ઠાલવ્યો છે. રાષ્ટ્રવાદ, પ્રમાણિકતા પોથીમાના રીંગણા બનીને રહી ગઈ. પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વફાદારીની વાતો પોથીમાના રીંગણા બનીને રહી ગઈ હોવાની વાત કહી છે. કાનાબારે કહ્યું કે જ્ઞાતિવાદ, જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયજનક છે, જે મેરિટ ગુણવત્તાના ફૂરચા ઉડાડી દે છે. સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે. ભાજપના નેતા ભરત કાનાબારની પોસ્ટથી અમરેલીમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગરમાં ભાજપ સામે તળપદા કોળી સમાજે મોરચો માંડ્યો છે, જેને લઈને સંગઠન અને ઉમેદવાર ચિંતિત બન્યા છે. વાત જાણે એવી છે કે ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે. જો કે કેટલાક નેતાઓ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરતા જોવા મળે છે. સમાજના નામ પર રાજકારણ રમતા નેતાઓ પણ મેદાને આવ્યા છે. એવામાં હવે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજને ટિકિટ ના મળતા વિરોધ થયો છે. લીંબડી કોળી સમાજની બોર્ડિંગમાં સંમેલન મળ્યું હતું. 2000થી વધુ લોકો સંમેલનમાં હાજર રહ્યા હતા. અહીંયા ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને બદલવાની માંગ કરવામાં આવી છે. ચંદુભાઈ સિહોરાએ સુવાળિયા કોળી સમાજના આગેવાન છે, ત્યારે સુરેન્દ્રનગરથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે જિલ્લા માટે નવો ચહેરો એવા ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપતા ભાજપમાં કચવાટ ઊભો થયો છે. એક તરફ ટિકિટ વહેંચણી અને ઉમેદવારોને લઈને ભાજપમાં ડખા ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ મજા લેવાના મૂડમાં હોય તેવા નિવેદનબાજી કરી રહી છે. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં હકીકતે અસંતોષની આંધી, જૂથબંધી પરાકાષ્ઠા છે અને પાછળનું મૂળ કારણ પણ છે. જૂના પાયાના કાર્યકર્તાઓ, આગેવાનો વર્ષોથી પોતાની મહેનત સિંચનથી પાર્ટી ઊભી કરી હોય એવા વિચારધારા સાથે સંકળાયેલું એક જૂથ છે આખું. જે બીજું એક જૂથ છે એ સત્તા સાથે આવેલું લાભાર્થી જૂથ છે, જેને પોતે સાયકલ ફેરવતા હતા, સત્તામાં જોડાણ, જેસીબીના માલિક થઈ ગયા, ફાર્મ હાઉસના માલિક થઈ ગયા અને તકવાદી રાજકારણમાં કરોડોપતિ થઈ ગયા અને અત્યારે ભાજપાનું સંચાલન કરે. ત્રીજું એક જૂથ છે એ પક્ષપલટુનું જૂથ છે કે જેઓ આવ્યા, પક્ષપલટો કરીને અને સીધા સાહેબ તરીકે બેસી ગયા અને ઓર્ડર ફાળવા માંડ્યા. એમને કાંઈ લેવા દેવા વિચારધારાને કોઈ આરે નથી. ભાજપની આંતરિક ખેંચતાણની સ્થિતિને કોંગ્રેસ ટ્રેન્ડ સાથે સરખાવી રહી છે, જે બરોડાથી શરૂ થઈને હવે અમરેલી પહોંચી હોવાનો કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે ગેનીબેન ઠાકોરે ગરીબ પરિવારની દીકરી તરીકે પોતાના પ્રચાર શરૂ કર્યા છે અને સાથે જ મોટા ગામ ખાતે જાહેર સભામાં ગેનીબેને કંઈક આવું કહ્યું કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી, તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય, એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા. એ પૈકીનું ઉદાહરણ છે અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ. અગાઉ તેમણે પોતાને બનાસની બહેન ગણાવી પ્રચાર કર્યો હતો, તો હવે તેમણે પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામે જાહેર સભામાં ગરીબ પરિવારની દીકરી ગણાવી હતી. ગેનીબેનના ગરીબ પરિવારના દીકરી તરીકેના પ્રચાર બાદ મોટા ગામના લોકો દ્વારા બૂથ લેવલનો ખર્ચો ઉપાડી સમર્થન દેખાવવામાં આવ્યું છે અને સાથે જ બનાસના બેન ગેનીબેન બાદ હવે તેઓ ગરીબ બેનીબેન તરીકે ઓળખાતા થયા છે. લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે કે જે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. જેમાંની એક બેઠક બનાસકાંઠાની કે જેમાં બેન અને બેનનો આમને સામને જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના રેખાબેન ચૌધરીએ બહેનો માટે કંઈક આવી જ અપીલ કરી છે. બધાના વિકાસની ચિંતા કરવાની છે અને હમણાં બારણ સાહેબે કીધું એમ કે બહેનો તમારે રિસાવું પડે તો રિસાઈ જજો, પરંતુ આ વખતે જીદ પકડીને તમારા ઘરના અને તમારા આડોશ પાડોશ સંબંધીની દરેક બહેનને મારા વતી સમજાવજો કે આપણે કમળને વોટ શા માટે આપવાનો છે. આપને જણાવી દઈએ કે ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, તો અહીં કોંગ્રેસના વાવના ધારાસભ્ય કેની ઠાકોરને ટિકિટ અપાઈ છે અને અહીં હાલ પ્રચાર પ્રચંડ
જોરશોરથી ચાલી રહ્યો છે. બંને બહેનોએ ચૂંટણી પ્રચારમાં અનેક વાયદાઓ કર્યા છે, ત્યારે આગામી દિવસમાં પણ આ બેઠક રસપ્રદ બની રહે તો કોઈ નવાઈ નહીં. દરેક જિલ્લામાં ભાજપનું કાર્યાલય હોય તેવો ભાજપનો સંકલ્પ છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ જિલ્લાની અંદર ભાજપના કાર્યાલયો બની રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે. એ પૈકીનો આજે આ જૂનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે. કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાજપ ફૂલ ઇલેક્શન મોડમાં છે અને ઠેર ઠેર પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે દરેક કાર્યકરને પણ જોશ અને જુસ્સા સાથે પાર્ટીને તાકાતવર બનાવવા માટેની સલાહ CR પાટીલ દ્વારા આપવામાં આવી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા રેલી માટે વિપક્ષ એકત્ર થયો હતો. કથિત લીકર કૌભાંડમાં મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં મેગા રેલી યોજાઈ હતી. આ રેલીને સરમુખત્યારશાહી હટાવો લોકશાહી બચાવો નામ આપવામાં આવ્યું છે. આ મેગા રેલીમાં 28 જેટલા પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. જેલમાં બંધ આપના અન્ય નેતાઓની પત્નીઓ પણ મંચ પર હાજર રહ્યા. મોટા ગજાના નેતાઓમાં રાહુલ ગાંધી ઉપરાંત શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ભૂપેન્દ્ર હુડ્ડા, ભગવત માન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ફારૂક અબ્દુલ્લા, ડી રાજા, આપ મંત્રી આતિશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રેલીમાં સુનીતા કેજરીવાલે ઈડી કસ્ટડીમાં રહેલા અરવિંદ કેજરીવાલનો સંદેશ વાંચ્યો હતો. કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા. અહીં કોંગ્રેસે કહ્યું કે જે દિવસે બંધારણ ખતમ થઈ જશે તે દિવસે ભારત બચશે નહીં. અમારા તમામ ખાતા બેંક દ્વારા સીઝ કરી દેવાયા છે તો અમારા નેતાઓને ધમકી પણ મળી રહી છે. ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં 400 ને પાર લક્ષ્યાંક પાર કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે વડાપ્રધાન ખુદે આજે કમાન સંભાળીને મેરઠની અંદર જનસભા સંબોધી હતી. દક્ષિણમાં મતદારોને રીઝવવા સાથે પીએમ ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહ્યા છે. આ જ કારણે કે પીએમ મોદીને રાજ્યમાં પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ અંતર્ગત પીએમ મોદી રવિવારથી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મેરઠથી ભાજપે ટીવી સિરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે અહીં વડાપ્રધાન મોદીએ એક વિશાળ જનસભા સંબોધતા કહ્યું કે સમગ્ર દેશ કહી રહ્યો છે કે तीसरी बार मोदी सरकार. और मैं आपको गारंटी देता हूं, जब भारत दुनिया में नंबर 3 पर पहुंचेगा तो देश में गरीबी तो दूर होगी ही, लेकिन साथ साथ एक सामर्थ्यवान, सशक्त मध्यम वर्ग देश को नई ऊर्जा देता होगा. આપને જણાવી દઈએ કે 2014-2019 અને આ વખતે ત્રીજી વખત વડાપ્રધાન પશ્ચિમ યુપીથી ચૂંટણીનો પ્રચાર છે તે શરૂઆત કરી રહ્યા છે. જો તમે ઓનલાઈન કેક ઓર્ડર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. પટિયાલામાં કેક ખાવાથી એકનું મોત થયું છે. પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત થયું છે. આ સિવાય અન્ય 4 લોકોની તબિયત પણ લથડી હતી. બાળકીના જન્મદિવસે પરિવારે ઓનલાઈન કેક મંગાવી હતી. પોલીસે આ મામલે અદાલત બજાર સ્થિત કેક કાના સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કલમ 304A અને 273 લગાવી છે. પરિવારે ભગવત માનને ન્યાયની અપીલ કરી છે. 24 માર્ચ સાંજે 6 વાગે એક ઓનલાઈન કંપનીમાંથી કેક મંગાવી હતી. 6:30 વાગ્યાની આસપાસ કેસ ઘરે પહોંચી હતી. 7:15 વાગે કેક કાપવામાં આવી હતી. કેક ખાધા બાદ બર્થડે ગર્લ અને પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિને ઉલટીઓ થવા લાગી હતી. કેક ખાધા બાદ બાળકીનું બીજા દિવસે મોત થયું છે. પોલીસનું કહેવું છે કે આ બાબતે આરોગ્ય વિભાગની મદદ લેવાશે. તસ્કરોએ તો હદ કરી છે, મંદિરને પણ નથી છોડ્યું. જી હા, ગાંધીનગરમાં ચહેર માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં મંદિરમાં ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. મહુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં આશરે 50 વર્ષ પહેલા ચહેર માતાજી તથા ગોગા મહારાજનું મંદિર બનાવેલ છે. ગઈકાલે સવારે જ્યાં મંદિરમાં કોઈ હાજર ના હતું ત્યારે આ ચોરી થયાનું સામે
સામે આવ્યું છે. મંદિરના દરવાજાનો નકુચા તોડી 3 તસ્કરો અંદર પ્રવેશ્યા હતા, જે બાદ 2,69,500 ની કિંમતના ચાંદીના આભૂષણો અને ચોરીને ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે ચિલોડા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ તસ્કરોમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. એક તરફ ઉનાળો પોતાનો આકરો તેવર બતાવી રહ્યો છે, ત્યારે આવતીકાલથી સુરતમાં 2 ઝોનમાં પાણી નહીં મળે. સુરતના રાંદેર ઝોનમાં વોટરવર્ક્સ ખાતે 420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી તારીખ 1 અને 2 એપ્રિલના 2 ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે, જે અંગેની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે. રાંદેર વોટરવર્ક્સ ખાતે નતરૂપ 420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટની કામગીરી અને 600 મીમી વ્યાસની લાઇન 2 બદલવાની કામગીરી કરવાની છે, જેથી 1 એપ્રિલે સોમવારે સવારે 9થી રાંદેર વોટરવર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે, જ્યારે 2 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પાડી શકાશે નહીં. તો કેટલાક વિસ્તારોમાં 3 એપ્રિલે પણ પાણી પુરવઠો ઓછા પ્રેશરથી અથવા તો નહીવત મળવાની શક્યતા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે આ વખતની રથયાત્રામાં મામેરું ડ્રો સિસ્ટમથી કરવામાં આવ્યું. 147મી રથયાત્રા માટે મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. સરસપુર મંદિરમાં રથયાત્રાના યજમાનનો ડ્રો થયો છે, જેમાં કુલ 12 યજમાનોના નામ વચ્ચે ડ્રો થયો, જેમાં અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ડ્રો સિસ્ટમથી નક્કી થયું છે. તેમાં 147મી રથયાત્રામાં યજમાન વિનોદ પ્રજાપતિ મામેરું કરશે. ભગવાનના મામેરાને લઈને યજમાનોમાં ભારે ઉત્સાહ હોય છે. મામેરું કરવા યજમાનો વર્ષોથી રાહ જોવે છે, તેમાં યજમાન બનવા માટે એડવાન્સ બુકિંગ થતા હોય છે. અમદાવાદની રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળે છે. રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય રણછોડ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠતું હોય છે અને ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. જગતજનની મા ઉમિયાનું મંદિર વિશ્વભરમાં છવાયું. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ટાઈમ સ્ક્વેર પર જય ઉમિયા જય જય ઉમિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું. અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાના મંદિરનું વિશ્વભરમાં ઝલક છવાય છે. ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર પર જગતજનની મા ઉમિયાની ખૂબ જ મોટી તસવીર અને સમગ્ર મંદિર પરિસરનું 5 મિનિટ સુધી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ ઉમિયાધામની વિવિધ સામાજિક પ્રવૃત્તિ અને વિશ્વ કક્ષાએ કરેલા કાર્યોની ઝલક દેખાડવામાં આવી હતી. સનાતન ધર્મના જયકાર સાથે અમેરિકાના 13 સ્ટેટમાંથી આવેલા 600થી વધારે એનઆરઆઈએ આ રૂબરૂમાં ટાઈમ સ્ક્વેર પર વિશ્વ ઉમિયાધામની ઝલક નિહાળી હતી. અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગતજનની મા ઉમિયાનું મંદિરની પ્રતિકૃતિ ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત કરાઈ છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માજા મૂકી છે. હિસ્ટ્રોક અને સ્વાઇન ફ્લૂના કેસમાં અધત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સિઝનલમાં ફ્લૂ એટલે કે ભૂતકાળમાં જે સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખાતો હતો તે રોગ કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે કોરોનાનું પણ પગપેસારો કરી રહ્યો છે. રાજકોટમાં કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે, જેમાં જેતપુરમાં 5 કેસ નોંધાયા છે. તેમજ ધોરાજી, લોધિકા અને પદરીમાં એક સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા છે. બીજી બાજુ વડોદરામાં પણ ફરી કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદ સિવિલમાં હિસ્ટ્રોક વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને દવાઓનો તૈયાર જથ્થો પણ રાખવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય તેવી સ્થિતિ છે. ત્યાં જ આધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદ હવે બારમાસી મોસમ બની ગયો છે. ગુજરાતમાં હવે દર 15 દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે, ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે. 20 એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થશે, તો રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મેમાં લૂ લાગશે.